ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે? શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામાન્ય વ્યક્તિ માટે અલગ અને પોલીસ માટે અલગ છે? આવા નિવેદનો તો આપણે અનેકવાર સાંભળ્યા છે, અનેકવાર આવા સવાલો પણ ઊભા થતા જોવા મળ્યા છે. પરંતુ હવે આજે ચર્ચા કરવી છે હળદરની. હળદરમાં જે આખી ઘટના થઈ હતી, આપણે જોયું હતું કે રાજુ કરપડા, પ્રવીણ રામ એમની એક સભા હતી અને સભા દરમિયાન હોબાળો થયો હતો. ત્યારબાદ ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ થયું હતું. પરંતુ હવે આખી બાબતને લઈ અને પ્રવીણ રામ દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે. પ્રવીણ રામ જેલની બહાર આવ્યા અને જેલની બહાર આવતાની સાથે જ કહી દીધું છે કે આખી ઘટના થઈ હતી તો ક્યાંક ને ક્યાંક બંને પક્ષનો વાક હતો. અને હવે જે સામે હતા પોલીસ અધિકારીઓ, એ અધિકારીઓ ઉપર ક્યારે એક્શન લેવાશે, શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદમાં કડદાને લઈ અને આપણે બધાએ જોયું હતું કે રાજુ કરપડા એ આખી બાબતને લઈ અને પહોંચ્યા હતા બોટાદ માર્કેટિંગ યાર્ડ. ત્યારબાદ રાજુ કરપડાની અટકાયત થઈ હતી અને તેમને ફરી એકવાર છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે બોટાદના હળદરમાં રાજુ કરપડા, પ્રવીણ રામની એક સભા થઈ હતી અને સભા દરમિયાન આપણે જોયું કે હોબાળો થયો, ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડા, પ્રવીણ રામ અને તેમની સાથે સાથે 85 જેટલા અન્ય લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હવે આ તમામ લોકો જેલની બહાર આવી ગયા છે અને જેલની બહાર આવતાની સાથે જ રાજુ કરપડા આપણને ઇનએક્ટિવ જોવા મળી રહ્યા છે, પરંતુ પ્રવીણ રામ આપણને એક્ટિવ જોવા મળી રહ્યા છે. અને પ્રવીણ રામ દ્વારા સીધા જ સવાલ ઊભા કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આખી બાબતમાં જે અધિકારીઓ, પોલીસના જે અધિકારીઓ જવાબદાર હતા તેમની સામે કાર્યવાહી ક્યારે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને પ્રવીણ રામ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. પથ્થર ફેંકવામાં નતો ને એનો વિડિયો પોલીસ પાસે નતો, તો કયા આધાર ઉપર ધરપકડ, ફરિયાદ? અને એનાથી દુઃખની વાત એ છે કે સાહેબ વિડિયો તમે બધાએ જોયા છે, પોલીસ પાસે પણ વિડિયો છે, મીડિયાને પણ ખબર છે. જે લોકો પથ્થર ફેંકવામાં દેખાય છે, જેના ફેસ દેખાય છે, એ એકે ફરિયાદમાં નથી. જે પથ્થર ફેંકતા દેખાય છે એમાંથી એક પણ વ્યક્તિ ઉપર ફરિયાદ નથી. આવું બની શકે? આવું બને ખરું? ના બને. પણ છતાં બન્યું શું કામ? કારણ કે આખું ભાજપ દ્વારા ષડયંત્ર ગોઠવાયેલું હતું. અને જ્યારે પોલીસ સ્ટેશનમાં ખેડૂતોને લઈ જવામાં આવ્યા ત્યારે દુઃખની વાત એ છે કે કોઈને એમ પૂછવામાં નતું આવતું કે તું પથ્થર ફેંકવામાં હતો કે નહીં. એટલું નતું પૂછવામાં આવતું. પૂછવામાં એટલું જ આવતું હતું કે પાર્ટીમાં તારો કયો હોદ્દો છે, તું કયા જિલ્લામાંથી આવ્યો છે. એના આધારે તો ધરપકડ થતી હતી, એના આધારે તો અટક થતી હતી. અરે ત્યાંના કોઈ પોલીસ અધિકારીએ એવું કીધું છે, સમય આપીએ હું જવાબ આપીશ. ત્યાંના કોઈ પોલીસ અધિકારીએ, ત્યારે અમે ત્યાં હાજર નહોતા પણ મને પાછળથી વાત મળી, ત્યાંના કોઈ પોલીસ અધિકારીએ તો એવું કીધું છે કે તમારા કરતા તો, આ ખેડૂતોને એવું કીધું કે તમારા કરતા તો દારૂ વેચવા વાળા હારા, કે એના પરિવારનું તો ધ્યાન રાખે. આવા શબ્દો ત્યાંના પોલીસ અધિકારીએ ઉચ્ચાર્યા છે. એ પોલીસ અધિકારીએ પછી મને એમ લાઈટ થઈ કે એની વાતે હાડી સાચી હતી. શું કામ ખબર? દારૂ વેચવા વાળા હપ્તો આપે એના કમાવ દીકરા છે, ખેડૂતો તો શું આપે. એટલે કીધું એને. સમય આપીએ જવાબ આપીશું કે કેટલા સારા ખેડૂતોને અનેક યાતનાઓ કરી. સાહેબ અમુક ખેડૂતોને 150, 200 લાકડીઓ મારવામાં આવી. એના તાજના સાક્ષી છે જેટલા લોકો સાથે હતા. અમે ત્યારે ત્યાં નહોતા. મારવામાં આવ્યો. ને એના કરતા એ વિશેષ વધારે વાત તો એ કરીએ કે આ દમન થયા પછી, લાઠીચાર્જ થયો ને એ પછી તમે બધાએ વિડીયો જોયા છે. ઘરમાં ગરી ગરીને ખેડૂતો ઉપર જે દમન પોલીસે કર્યું છે ને, એ દમનને તો સાહેબ ક્યારે ભૂલી ન શકાય. ઘરમાં ઘૂસીને નિર્દોષ ખેડૂતોને માર્યા, જેનો કોઈ રોલ નતો. મોટી ઉંમરના લોકો ઉપર દમન કર્યું, નાના બાળકો ઉપર દમન કર્યું, અત્યાચારની શરમસીમા વટાવી દીધી. આ ત્યાંની ઘટના હતી. અને એ સમયે પણ ત્યાંના ખેડૂતોએ, જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંના ખેડૂતોએ મને અને રાજુભાઈને તાત્કાલિક ત્યાંથી ટુ વ્હીલમાં બેસાડીને અમને બહાર કાઢી દીધા. અમે એને ના પાડી કે આ સમયની અંદર તમે બહાર ન કાઢો, પણ એમને વિવેક બુદ્ધિ વાપરી, એની સમજદારી વાપરી. એમનું કહેવાનું એવું હતું કે જો તમે અત્યારે અહીંયાથી બહાર નહીં નીકળો અને તમારી અત્યારે ઓન ધ સ્પોટ જો તમારી ધરપકડ થાય અને અટક થાય અને ખેડૂતોમાં અને સામાન્ય લોકોમાં વધારે ઉશ્કેરાટ થાય, કોઈ અઘટિત ઘટના બને, તો એ સાહેબ ગુજરાત માટે સારું નથી. એટલે આપણે એવું નથી કરવું. એવી સમજદારી ત્યાંના ખેડૂતો, ત્યાંના યુવાનોએ વાપરી અને અમને તાત્કાલિક, મને રાજુભાઈને
એક બાઇક મારફત ત્યાંથી બહાર દૂર કર્યા એમને. એ પછી ઘણા લોકોએ એવી વાતો કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને ફસાવીને ભાગી ગયા, નીકળી ગયા, ખેડૂતો ફસાઈ ગયા. અમે ધારતા હતા તો 108 દિવસની જેલ કાપવાની જરૂર નહોતી. અમે પોલીસ પકડમાં નહોતા. અમે ચાર્જશીટ રજૂ થાય પછી રજૂ થાય તો 10-15 દિવસની જેલમાંથી બહાર નીકળી શકીએ એમ હતા. પણ નહીં સાહેબ, મારા ગુજરાતના નિર્દોષ ખેડૂતને જેલમાં નાખવામાં આવ્યો, ખોટી રીતે નાખવામાં આવ્યો, એનો કોઈ વાંક નતો છતાંય ફાયરમાં નાખવામાં આવ્યો અને એની દિવાળી જેલમાં જાય અને અમારી દિવાળી બહાર જાય એમને મંજૂર નતું. એટલે હામી છાતી આવી ગયા કે આવો આવો તમારે જે કરવું એ અમે તૈયાર છીએ. અમે ખુલીને આવી ગયા કારણ કે એની દિવાળી જેલમાં જાય અને અમારી દિવાળી બહાર થાય એ વાત આજે પણ મંજૂર નથી ને કાલે પણ મંજૂર નથી. એમને ખબર હતી કે લાંબી લડાઈ લડવાની છે. એનાથી વિશેષ જેલની અંદર ઘણા લોકોને એવું હોય કે હારું કેવું ના તેની યાતનાઓને તો પીડાની તો રહેવાની કારણ કે જેલ છે સાહેબ. પણ બધાને એવું હોય કે હારું જમવાનું કેવું હશે ને જમવાનું તમને બધાને જે ગયા હશે ને ખબર હશે. જેલની અંદર ટિફિન સર્વિસ પણ હોય કે તમે ટિફિન મંગાવી શકો. પણ સાહેબ અમે ગુજરાતના 85 નિર્દોષ ખેડૂતો જેલમાં હતા. એ બધાની ટિફિન વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ હતા એટલે શક્ય નહોતી અને એટલા માટે અમને તો ટિફિનની સર્વિસ મળી શકે એમ હતી. અમે ટિફિનનું ખાઈ શકીએ એમ હતા. પણ મારો ગુજરાતનો ખેડૂત નિર્દોષ ખેડૂત જેલનું ખાય અને અમે ટિફિનનું ખાઈએ એ અમને મંજૂર નતું. એટલે 108 દિવસ જેલમાં જે આવ્યું એ પાણી આવ્યું, XYZ કંઈ પણ આવ્યું, ગળે ઉતરું કે ન ઉતરું, મારા ગુજરાતના ખેડૂતો માટે મેં ગળે ઉતારી લીધું અને જે થવાનું હોય તે થાય. એ કપરા સમયમાંથી અમે પસાર થઈ ગયા. એ પછી આખી ઘટના બની. અમે પોલીસ સ્ટેશનમાં હાજર થયા. ત્યાંથી અમને ભાવનગર જેલમાં નાખવામાં આવ્યા. તોય ભાજપને સંતોષ ન થયો. ભાવનગરથી બદલીને રાજકોટ નાખવામાં આવ્યા કારણ કે રાજકોટ આખા ગુજરાતની તમામ જેલોની સ્ટ્રીટ જેલ. આખા ગુજરાતનો બધા એમ કહે કે તમામ જેલોનો કોઈ બાપ હોય તો રાજકોટ જેલ. 15-20 દિવસમાં ભાવનગર રહ્યા તો મજા ન આવી સરકારને. એને નાખ્યા રાજકોટ. ઈ બદલે એનો આભાર માનું કારણ કે પેલા ભાવનગરમાં થોડી ઢીલી પોચી ટ્રેનિંગ આપી, રાજકોટમાં કડક ટ્રેનિંગ આપી દીધી એટલે મજબૂત બની ગયા. ઈ બદલે એનો આભાર. પણ 108 દિવસ જેલ પસાર કરીને આવ્યા, પોણા 4 મહિના. બોલવામાં ઈજી છે, ઘણું સરળ છે કે 108 દિવસ, પણ પોણા 4 મહિના પરિવારથી દૂર રહેવું, તમારાથી દૂર રહેવું, તમારા પ્રસંગોથી દૂર રહેવું. કાંઈ ખબર નહીં આગળ, કાંઈ ખબર નહીં ક્યારે જામીન મળે. આગળ બધું અંધારું. અને એવી પરિસ્થિતિમાં પણ મનને મક્કમ રાખવું, મનને મજબૂત રાખવું એ બહુ મોટો ટાસ્ક હતો અને એ તમામ ખેડૂતોએ પાર પાડ્યો. એ બદલ તમામને હું ભગવાનને પણ પ્રાર્થના કરું કે તાકાત અમને આપી. પણ આખી 108 દિવસની જેલ થઈ, ઘણી બધી યાતનાઓ ભોગવી, ઘણી બધી પીડાઓ ભોગવી, પરિવારથી દૂર રહ્યા, ઘણું બધું થયું, ઘણું બધું સહન કર્યું. નાના મોટા માન અપમાન થયા તો એ સહન કરી ગયા, એ પણ જીરવી ગયા. ક્યાંક કોઈ કે માન આપ્યું, ક્યાંક કોઈ ન આપ્યું, બધું જીરવી ગયા. પણ સાહેબ 108 દિવસના આ જેલવાસ બાદ મારા ખેડૂતને ઘણો ફાયદો થયો. મારા ખેડૂતને કરજા મુદ્દે પણ ફાયદો થયો. ખેડૂતની એક ક્રાંતિની શરૂઆત થઈ અને એટલે આ મંચ ઉપરથી અહીંયા કહેવા માંગુ છું કે મારા ગુજરાતના ખેડૂતને જો ફાયદો થતો હોય તો પ્રવીણ રામ હજુ પણ આવી યાતનાઓનું હામયું કરવા તૈયાર છે. આવી જાઓ. ગુજરાતના મારા ખેડૂતને જો ફાયદો થતો હોય તો પ્રવીણ રામ આવી અનેક યાતનાઓનો સામનો કરવા માટે તૈયાર છે ને હામયું કરવા તૈયાર છે. કોઈ ચિંતા નથી. આખી જેલ યાત્રા 108 દિવસની જેલ યાત્રા કુદરતે પણ કેવો સંજોગ ઉભો કર્યો. 108 માળાની મણકાની માળા હોય, 108 મણકાની માળા હોય સાહેબ. એક માળા પૂરી કરીએ, 108 માળાની માળા પૂરી કરીએ તો એ ભવ તરી જવાય. તો સાહેબ હું તો ગુજરાતના ખેડૂતો માટે, અમારા મિત્રો ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસ જેલમાં કાપીને આવ્યા છે. જેથી અમે સરેન્ડર કર્યું તેથી એકાદશી અને જેથી જામીન મળ્યા તેથી પૂનમ. આનાથી મોટો સંયોગ શું હોય? લાગી 109 ની કલમ અને 109માં દિવસે બહાર નીકળ્યા. 108 દિવસ જેલ પૂરી કરીને 109માં દિવસે બહાર નીકળ્યા. આનાથી મોટો સંજોગ શું હોય?
જેલમાં ભાજપને એમ હતું કે આ ડરી જાય, આ તૂટી જાય, માનસિક રીતે ભાંગી જાય તો આપણને ફાયદો જ છે. પણ એ ભાજપને કહેવા માંગુ છું કે ગણિત ન આવડતું હોય તો તમને અટાણ અહીંથી ગણિત સમજાવું. આખી 108 દિવસની જેલમાં અમને નુકસાન કાંઈ નથી થયું સાહેબ, નફો જ છે. નુકસાન હું યાતના ભોગવવી પડી, પીડા ભોગવવી પડી, જેલનું ખાવું પડ્યું. અરે એના માટે તો ભણાઈ ગયા છે, કાંઈ ફેર પડતો નથી. પણ ફાયદો શું થયો? ફાયદો એ થયો કે મારા ગુજરાતના ખેડૂતને કરદા મુદ્દે એને લેખિતમાં આપવું પડ્યું કે હવે કરદો નહીં કરીએ. ફાયદો એ થયો કે ગુજરાતમાં ખેડૂતની ક્રાંતિની શરૂઆત થઈ. ગુજરાતમાં ખેડૂત માટે કોઈ આંદોલન થાય એની આશાનો જન્મ થયો. ફાયદો એ થયો કે 108 ની જેલમાં રહ્યો ને તો મને સમય મળ્યો ને સમય મળતા મેં ઘણું બધું વાંચન કર્યું ને મારા નોલેજમાં વધારો કર્યો. એ ફાયદો થયો. મને ફાયદો એ થયો કે મને સમય મળ્યો તો રોજની 5-6 કલાક કસરત કરી, એક્સરસાઇઝ કરી, મારા મનને તો મજબૂત કર્યું, મેં મારા શરીરને તમારા માટે લડવા માટે મજબૂત કરીને બહાર આવ્યો છું. તો અનેક ફાયદા થયા, નુકસાન કાંઈ છે જ નહીં. એટલે ભાજપ વાળાને એમ હોય મજા આવી ગઈ. ના, નફો કરીને બહાર આવ્યા છે, નુકસાની કરીને નથી આવ્યા. નફા સાથે બહાર આવ્યા છે. એટલે કોઈ ચિંતા કરતા નહીં. અને અહીંયાથી જવાબ આપવા માંગુ કે તમને એમ હતું કે ડરી જાય, તૂટી જશે, તો અહીંથી જવાબ આપવા માંગુ કે અંદરથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યો છું. અંદરથી નમાલો બનીને નહીં, નીડર બનીને બહાર આવ્યો છું. અંદરથી માય કાંગલો બનીને નહીં સાહેબ, મજબૂત બનીને બહાર આવ્યો છું. અંદરથી પિક્કર બનીને નહીં, બહાદુર બનીને બહાર આવ્યો છું સાહેબ. અંદરથી કઈ ગુમાવીને નહીં, અંદરથી કઈ ગુમાવીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતને કંઈક આપીને બહાર આવ્યો. અંદરથી હારીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતને જીતાડીને બહાર આવ્યો. અને સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, મારા ગુજરાતના ખેડૂતોની લડાઈ લડવા બહાર આવ્યો. માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, ગર્જના કરવા માટે બહાર આવ્યો છું. માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, ગર્જના કરવા માટે બહાર આવ્યો છું સાહેબ. અને શરણાગતિ સ્વીકારી નહીં, શાયર બનીને તમારી સામે બહાર આવ્યો. શરણાગતિ સ્વીકારીને નહીં, કવિ બનીને બહાર. આ બધું ભાજપ વાળા શીખવાડી દીધું. આટલો સમય મળ્યો ને, મજબૂત બનાવ્યો. હું તો એ બધાને એમ કહું કે 100 વર્ષ થાય ગોપાલભાઈ, કારણ કે એટલા વર્ષ દિવસની જેલ, એ જેલના કારણે ઘણું બધું શીખા, મજબૂત થયા. સૌથી ખરાબમાં ખરાબ સમય બધા એમ કે જેલનો સમય હોય, એ સમયને અમે ઝીલવી ગયા. તો હવે તો અમને કોણ બીવડાવી શકે કયો? એ સમયને ઝીલવી ગયા, હવે હું બીવડાવી શકે? હવે એમ થાય કે ભાઈ જેલ થાય તો આપણે એમ કઈ હાલો થામયું કરવા તૈયાર આવી જાય. તો એ ખરાબમાં ખરાબ સમયમાંથી આપણે બહાર નીકળી ગયા અને આપણને એટલા બધા નીડર બનાવ્યા, ઘણું બધું શીખવાડ્યું, ઘણું બધું આપણને આ જેલમાંથી મળ્યું. એ બદલ ભાજપના બધા નેતાઓ કે જેને અમને નાખ્યા અને જે અધિકારીઓ અમને નાખ્યા, એ બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન એને 100 વર્ષના કરે એટલે આવનારા સમયમાં અમારી સરકાર આવે તો વ્યાજ હોતું આપી દઈએ. હા, એને અનુભવ તો કરાવવો પડે ને, કેવો હોય અનુભવ તો એને કરાવવો પડે. જેલમાંથી બહાર નીકળ્યા તેદી નો છોડ્યું. બોલો, 108 દિવસ તો મારા દીકરાઓએ ફૂલ યાતનાઓ આપવાનો પ્રયત્ન કર્યો, પણ જેથી જેલમાંથી બહાર નીકળ્યા તેથી 9:45 વાગે બીડું જમા થઈ ગયું. નિયમ મુજબ અડધી પોણી કલાકમાં બીડું જમા થઈ જાય એટલે કોઈ પણ કેદીને કાઢી નાખવો પડે. 9:45 વાગે બીડું જમા થયું, 2 વાગ્યા સુધી બહાર જ ન કાઢ્યા. એ કે બહાર પબ્લિક જે ભેગી થઈ છે વિખાઈ જાય પછી બહાર કાઢીએ. તમારી બની થાય બહાર કે બીજી જગ્યાએ જવાનું છે ત્યાં લોકો વિખાઈ જવા જોઈએ. અરે તમે લોકોને વિખી નાખશો, લોકોને વિખેરવાની તાકાત કરશો, પણ લોકોના દિલમાં, ગુજરાતના ખેડૂતોના દિલમાં આમ આદમી પાર્ટી, પ્રવીણ રામ હોય કે તમામ લોકો વસા છે, ગોપાલભાઈ ઇટાલિયા વસા છે, એને તમે બહાર કાઢી શકવાના નથી. તમારી તાકાત નથી કે તમે એવું કઈ કરી શકશો. પણ આખી લડાઈની અંદર ઘણું બધું શીખવા મળ્યું. આપ સૌએ સમર્થન કર્યું, સપોર્ટ કર્યો, એ બદલ તમામનો આભાર. કોઈએ મૂંઝાવાની જરૂર નથી, કોઈએ એવું વિચારવાની જરૂર નથી હારું આમાં
જેલમાં નાખી દે ને શું થાય, હેરાન થઈ જાય, પૂછડું થઈ જાય, કાંઈ ન થાય, કોઈ ફાંસી નથી ચડાવી દેતું. લ્યો આ તમારી સામે પેલા કરતા હારો થઈને આવ્યો છું કે નહીં? પેલા કરતા એવું લાગે છે કે થોડી એનર્જી સાથે ને ઉર્જા સાથે આવ્યો છું? કોઈ કાંઈ ફાંસી નથી ચડાવી દેતું સાહેબ. મેં જેલ કાપીએ, મેં એવું કીધું કે મેં 12 વર્ષની હોસ્ટેલ કાપી છે લુખે લુખી, તો આ જેલથી હું ફેર પડે? હોસ્ટેલ કાપીને આવ્યો છું લુખે લુખી, તો હું ફેર પડે જેલથી? જેલ કાપી નાખશો એટલે કોઈ ડરવાની જરૂર નથી સાહેબ. જેલથી કાંઈ નથી થતું. જેલથી હમકાના તમે મજબૂત થાવ છો. એટલે આપણી આગામી લડાઈઓ જે છે આપણે બધાએ ચાલુ રાખવાની છે. અહીંયા આવ્યો છું તો એટલી વાતની પણ આપને જાહેરાત કરી દઉં કે જે આપણી ભૂતકાળમાં લડાઈઓ ચાલુ હતી એ લડાઈ આવનારા દિવસોમાં ફરી ચાલુ થશે. ખેડની લડાઈ હોય એની અંદર પણ આગામી દિવસોની અંદર પ્લાનિંગ સાથે કામ કરીશું. ખેડમાં અમારે મહેશભાઈ કોટડિયા પણ જે કેમિકલ વાળું પાણી આવવાનું છે એ મુદ્દે લડાઈ લડવાના છે. 10 તારીખથી ખેડની લડાઈ ચાલુ થશે. નગરપાલિકા, કેશોદ નગરપાલિકાની લડાઈઓ પણ ચાલુ થશે, કારણ કે કેશોદ નગરપાલિકા બહુ આખા ગુજરાતમાં બહુ મજાની નગરપાલિકા છે. આ નગરપાલિકાની અંદર એક એવોર્ડ આપવાની જરૂર છે આ નગરપાલિકાને. જેથી સરકાર બનશે તેથી આપશું જ. આ નગરપાલિકાની અંદર એવું છે કે એક જ કોન્ટ્રાક્ટરને મોટા ભાગનું કામ એને જ આપવામાં આવે છે અને લગભગ 9.5% ઓનમાં આપવામાં આવે છે. સારું, ઈ એજન્સી પણ મને એમ લાગે કે બહુ મજબૂત હશે, બહુ સારું કામ કરતી હશે, એટલે કોઈનો વારો જ નથી આવતો. આ નગરપાલિકાની અંદર મજૂર મંડળી ની અંદર ઘણા બધા ભ્રષ્ટાચારો છે. ભાજપના અમુક લોકો એમાંથી પૈસા ખાવા જવા માટે મજૂર બની ગયા. જો એમાં લિસ્ટ ના નાખ્યું, ભાજપવાળાની લોકોને જ મજૂર મંડળીમાંથી પૈસા મળે છે. પૈસા ખાવા આટલું મજૂર બની ગયા છે. ગટર યોજનામાં ફેઝ 2 માં તો એટલો બધો ભ્રષ્ટાચાર છે કે આખા કેશોદની જનતાની પેઢીઓ તરી જાય એમ છે. એટલો બધો ભ્રષ્ટાચાર છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.